માર બાપલ્યું ટાઈમ લે બાટા આયા આજો કેટલું તારા હાટું રમવાનું લાયો આમ તો જો મારો રોયો ડોહો કેવો છે આખો દી છોકરામાં પડ્યો રહેશે આ નીંદવાનું છે તો નીંદવાય નથી મરતો અને આ છોકરાનો બાપો માંદો પડીને મરી ગયો ને એની માં ડિલિવરીમાં મરી જાય માંડ છોકરાને મોટો કર્યો અને ડોહો નો કાઈ કામ કરે મારે એકલીને કરવું પડે આ છોકરાનું મારે કાઈ કરવું પડશે હવે અરાર એ આપલખા આખો રેને પણ એ જન્મ દેતઈ ને અરે તારી બાઈ મરી જાય અને બાપોય મરી ગયો અને મારા પનારે તું પડ્યો એ હું ખાવા જાઉં હવે હું નથી નીંદવાની એ ખાઈ કાઈ કામ બામ કરજો નકરા ખાવામાં નો ધ્યાન દેતા જોયું હરી ફરીને ખાવું એ તારે નથી ખાવું હવે જા ખાય હવે તો મારે તને આખી જિંદગી મારે હાસવાનો રહ્યો મોટો કરવાનો પણ એવી પોઠાવીશ તાર મારો ડામશો ઉડી જશે એ જેઠાણી એ શું નકરા ઠામડા ચોઢો કરો એ તમને કાઈ ખાતું નથી એ ઓલા છોકરાનું કાઈ કરો ને હવે અરે દેરાણી એ પણ શું કરું એ આપણા પાનો રે છે તો હવે શું કરશું મોટો કર્યા વિનાનો તો કાઈ છૂટકો છે નહીં એ મોટો કરશું ને તો આપણે જમીનમાં ભાગ દેવો પડશે એ અમથા એના મા-બાપ મરી ગયા છે કે ઈ દેરાણી મારી બેટી વાત સમજાય દેવી છે હો એના મા-બાપ તો મરી ગયા છે અને કામ બધું આપણે કરવાનું મોટોય આપણે કરવાનો અને તોય જમીનમાં ભાગ દેવાનો કે ઈ તો હું કહું છું એ કાઈક આમાં વિચારો ને કાઈક કરો એ તો પણ શું કરશું હવે તું જ મને કે એ જેઠાણી એ શું કાઈક કરે એ આપણે બે થઈ અને છોકરાનું મર્ડર કરી નાખી ના દેરાણી એ મારી નો નખાય એ રે હું કાઈક વિચારું છું આઈડિયો એ દેરાણી એ શું કરાય એ આને છે ને આઘો સાહેબ મૂક્યા હોય અને આમ જો આપણે બેને તો હાથાય નહીં બગાડવા પડે એ હું ઓલી કિરુડીને દાળિયું નાખી દઈશ કિરુડી મુથી પૈસા લાલ ચૂડી હે ગમે એવું કામ સીંચું ને તોય કરી નાખશે એ હું કિરુડીને દાળિયું નાખી દઉં કે હા ઓ જેઠાણી એ ઈ તમારી વાત સાચી હો એ તો વાર નો લગાડો એ ઠામડા હું ઉટકી નાખું અને તમે જાઓ ખાયો ખા એ હાલે એ ખાયો ખા ઠામડા ઉટકી નાખજે અને આમ જો તું ઉપાડી લો કરતી હવે જમીનમાં ભાગ નહીં દેવો પડે અને મકાનમાં ભાગ નહીં દેવો પડે એ બધું આપણા છોકરાઓને ને આપણને રીસે અને આમ જો એવા એના પાનિયા ભગાવું ને બીજા ફાઈથી કે તું જોતી રહી જા એ આપણા બહેનું તો નામય નહીં આવે અને પાછી સકોર કાગડી રીજે શાક બચ્છી નો દેતી વો જા ખાયો ખા તું હવે કે આને પાછી હારા હમાસાર લઈને આવજે જટ એ તારી જેઠાણી જ્યાં કામે જાય ને ઈ હમાસર હારા દોય એ તારે ઈમજ સમજવાનું ઉઠીને ઠામડા સારું કર્યા આ તો મારે નિરાશ થઈ જાય છે છોકરાની બલા જાય છે ઈની માને આવો કયો મારી વાડીના પાડોશી સોર પેદા થયો છે આટલી ધ્યાન રાખું છું તોય પપૈયું તોડી ગયો છે કોણ એવું છે આમ તો જો આ હાથમાં આવે ને અલા ટાંગા ભાંગી નો નાખું તો મને કહેવાનું એ ઈની કિરુડી એ હું તું નકરી પોપૈયા ગણેશ એ મારે તારું ખાસ કામ છે મારું અને તારે શું કામ છે એ મારું પોપૈયું તો કાઈ તું નથી સરી જાય ને નકર તારા તો ટાંટિયા ભાંગી અને ના તારું પપૈયું મેં નથી સોરું એ મારે તો તારું બીજું કામ છે એ તારે પૈસા કમાય એવું કામ છે એ પૈસા કમાય એવું કામ યો બોલ પૈસા કમાય એવું કામ હોય ને તો હું તરત જ કરી નાખું એક કામ હાવશે ને ઈજી છે મારી દેરાણીને મારા દેરબાઈ મરી ગયા ને એના છોકરાને ખડીમાં નાખવા જવાનો છે તારા દેરના છોકરાને તમે મર્ડર કરી નાખો અને મારા લાશ નાખવા જવાની છે એમાં મને શું મળશે એમ મરી નથી જો એ છે ને જીવતો છે અને તને પૈસા મળશે પૈસા
50,000 રૂપિયા અને આ કામ તારે એકલીને કરવાનું છે. ના ના હો, અહીંયા તો મોટા મોટા દીપડા છે, દીપડા. તારે શું મને ઊભી ખવરાઈ દેવી છે? હું નહીં જાઉં એકલી. ખાવાના તો તને હું પૈસા દઉં છું, અમથા તને પૈસા દઉં. એ તારે ઈ કામ એકલા કરવાનું છે એટલે તારે જવાનું છે. એ અમારે ભાગ દેવો માટે મોટો અમારે કરવાનો અને ભાગ અમારે દેવાના. આ કાઈ શું કહેવાતું હશે? ભૂતના પેટની 50,000 માં હું અહીંયા એકલી સીવના અને દીપડાના મોઢામાં ખાવા જાઉં. એ તું આય એટલે 50,000 લઈશ, નકર તો 5 લાખ રૂપિયા થાય. 5 લાખ. મારી માં 5 લાખ હોય તો હું નો રાખી લઉં. હાલામ આવીશ તારા હારે પણ 50,000 દઈશ. ઈથી જાજા નહીં દઉં. હાલામ ગુડા. અને જોજે પાછી કોઈને ખબર ન પડી જોય અને મારું નામ તો આવું જ ન જોય. પછી કેતી ને નતું કીધું નકર પૈસા હું તને દઈશ નહીં. એ સુમલી, ઈ ઉપાય તું જરાય ન કરતી. આ કિરુડી કેવી ખબર છે? કોઈને બાસ હોતી ન આવે. હાલ હાલ. વાહ ભાઈ વાહ, આ તો સિંહના મોઢામાં લાડુ આયો. એના જેવું કામ થઈ ગયું. આ કિરુડી તો મારું કામ કરી નાખવાની છે. ઓલા છોકરાને મૂકી આવે ને એટલે મને નિરાશ થાય. હવે બલા જશે. એ સુમલી, હે અહીંયા કર આપણે ખડીમાં આ છોકરાને મૂકી આવશું તો મોટા મોટા જનાવર આને ખાઈ નહીં જાય. પુત્રી, એ તને તારા પૈસાનું કામ છે કે આને જનાવર ખાઈ જાય એની તારે પરવા છે? એ જનાવર ખાઈ જાય ને એટલે તો આ ખડીમાં મૂકવા આવી છે. અમારે ભાગ ન દેવા. તારે હે ને તું તાર પૈસા ને ધણી હાલમ સાની મને મૂકવા આય. ઈ તો હાચી વાત, પણ આમ તો જો આનું મોઢું જોઈને મને તો અહીંયા મેકું નથી થાતું. બેટી થા મૂકવા. લાલ સુડી તારે તારા પૈસાનું કામ, બીજું કામ નહીં. બીજી ચર્ચા કરી માં હાલમ. બેટી થા. એ હાસુ મૂકી આવું ને તો મને 50,000 રૂપિયા મળી જાય. હાલમ. આમ તો જો લાલ સુડી પૈસાનું કામ અને પાછી તો છોકરા માથે દયા આવે. એ અમારા ઘરનું મૂળા દા છે. યા હાલ 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 ગયો કા ઉતાવરા ટાંગા હાલ. જો કોક ભારી ગયું ને આ ખડીમાં તો મારા ટાંગા ભાંગી નાખશે. એ ક્યાંય સકલું નથી ફરકતું. અહીંયા કોણ ભારી જાય છે અને મોટા મોટા જનાવર આવશે અને આને ખાઈ જશે. એ એને ખાઈ જાય એટલે જ મૂકવા જવાનો છે. એ હાલ ઉતાવરી. એ હાલ હાલ આમ ગયો કા ઉતાવરા ટાંગા ભાંગ. જો આટલામાં કોક ભારી ગયું ને તો અમારા હરાને કહી દીશે ને તો અમારા બૈના તો ટાંગા ભાંગી નાખશે. માર મૂંગી, તારા તો ટાંગા ભાંગ છે. આમ ધ્યાન કર, ધ્યાન. શાય કણાય નથી દેખાતું અને મોટા મોટા જનાવર આવશે ને તો આ છોકરાને નહીં પેલા તો મને ખાઈ જશે. એ હાલ આમ. યો કાયો કા હાલ ને. જોયું કેવડો મોટો યારો. આયા ખડીમાં કરતા યારો અને એને મૂકી દો. ઇલી કિરુડી આયા તો પગ મૂકી જોઈને પગ મૂકા જેવું છે. કેવડા મોટા યારું છે. આ તેને પાછું વાઈસે. એ મારી મારી માં આઈ કોણ નાશા ગુડા. એ આયા મરી અહીંયા કેવડા જનાવર. દીકરા
ઓશિયારો થામા દેવી વિધાતાના લેખમાં કોઈ નો મારી શકે મેં પણ મારા દીકરા હું તારા મા બાપ તો પાછા નહીં લાવી શકું પણ મારા ફુંડિયા હું તને કાઈ નહીં થવા દઉં હું આવું છું મારા દીકરા હું આવું છું જો મારા દીકરા હું તારી રક્ષા કરવા પવનના રેલે આવું હો હું તને કાઈ નહીં થવા દઉં હાલ મારા દીકરા હાલ તને હું મૂકી જાઉં તારા દાદા પાસે એ ફુંડિયા એ બટા ફુંડિયા એ ટપભાઈ એ ટપુડા ભાઈ શું ભાઈ રાડ્યું પડે એલા મારો ફુંડિયો આયા નતાયો ને નાનો છોકરો મારો આયો નથી હો લે બોલો બે ક્યાં જો મારો ફુંડિયો ઓલી નાની વહુને પૂછું તો કે મને નથી ખબર ઓલી મોટી વહુને પૂછું કે મને નથી ખબર તે આ મારો ફુંડિયો જો ક્યાં 1 કલાકથી ગોતું છું તો નંદીડા છોકરો ક્યાં જો અરે ટપભાઈ ઈ તો હવે મારી માં મેલડી જાણે આ શા રમતો રમતો વયો જો મને તો ઈ બીક છે કે આ પડખે ભયંકર ખડીમાં જો વયો જો ને તો કોક જનાવર ઉપાડી દેવાની બીક છે હાલને મારી હારે ગોતાવા અને કોઈ આટો મારી હાલ મારે કામ તો છે પણ હાલ ગોતાવા આવું એ બટા ફુદિયા એ મારા વાલીડા ફુદિયા તું ક્યાં છો આ મારા ફુદિયાને મારે ક્યાં ગોતવો આ ખડીમાં એ બટા ફુદિયા જન્મ થતા જ એની માં મરી જાય અને એની ઉપાધિમાં મારો એ છોકરો મરી ગયો અને આ ફુદિયાને મારે હાચવીને મોટો કરવાનો રહ્યો પણ ફુદિયા તું મને ચા મૂકીને વહીજો દીકરા મને કે મારી કાકી પાસે કે ખાવા જો તા તો એ પૂછું તા કે આયા નથી આવ્યો ફુદિયા ચા વહીજો દીકરા એ રોમા આપણે શાક ગોતી રોવાનું બોલ બોલ કરીમાં અરે રે ફુદિયા આ ભૂખ એવી લાગી હે હવે ઓલો ભાઈબંધ આવે તો હારું એ હવે નકર ભૂખ્યો હું મરી જઈશ અને આ જનાવર કેવા હે બીકાય મને એવી લાગે હે એ ફુદિયા એ શા જો મારા દીકરા તું આ ખડીમાં ચા ગોતું એ ભાઈ એ તમે નાનો એવો છોકરો આયા ભાળ્યો તો અંકુર એ દાદા નાનો એવો છોકરો એટલે એ મારા દીકરાનો દીકરો કિરેત વાડીએ નીકળી ગયો છે આયા ખડીમાં વ્યો આવ્યો અરે બાપ રે એ દાદા એ આયા તો કેવડા જનાવર હે સિંહ દીપડા અરે એ અમારે શા ગોતું હવે મારા ફુંડિયાને એ ધ્યાન રાખો અને આમ જો એ શાંતિ રાખો એ આમ જાવ છે ગોતો એ હાસુ તારું આમ છે કે આટા મારી આમ જો એ આંકર છે નીકળશે ને તો હું તમતા લઈ લઈશ પછી અહીં આવીને લઈ જજો હો એ કાંઈ વાંધો નહીં બેટા હાલ ટપુઆન કોણ એ હાલો આમ છે કે આઘો નીકળી નથી ગયો ને
હે મેરડીમાં એ આ છોકરાની રક્ષા કરજો એ બાળ આ ક્યાં જાય છે એ કેવા જનાવર છે અહીંયા તો ભાઈ આખી ખડી ગોતી વળ્યા આ ભયંકર ખડીમાં મારા સુંદિયાનું શું થયું છે એ ઉભા રહ્યો એ સાંભળો હો એ આ છોકરો તમારો છે એ હું આમ લાકડા કાપતી હતી તો રોતો તો સાંભળી ગઈ હું હાલ મારા દીકરા મારા પુતિયા તો ક્યાં તો બટા તમારું લે આ ક્યાં જા મારો પુતિયો મને મળી જો ટપુડા ભાઈ તું માન કે નો માન આ મારી મેલડીનો જ પરચો હોય આ મારી મેલડીએ મને પાછો દીધો મારો દીકરો મારા પુતિયા મારા માવતર બોલો મેલડી માની હાલ ટપુડા ભાઈ મારું રતન મને મળી ગયું હાલ મારા બાપ લઈ લે મારી હોટી હાલો એ સુમલી હવે પૈસા તો લાય એ પણ તું થોડીક ધીરજ તો રાખ એ અસલ મજાનું ટાઢું ટાઢું શરબત બનાવવા હું જાઉં છું અને તને શરબત પાન ટાઢી કરી અને પછી પૈસા તને દેવાના છે એ મુંજુ મારો એ દઈલી એ આમ જો હારા આલા આવે છે ખબર ન પડવી જોઈએ મુંજી રી છે તું મંડો રોવા રોવા મળો ખાવ એ સાઈન્યુ રહી જાવ અને તમારો છોકરો જડી જાશે એ રોમાં મારો ફુંદિયો જો જડી ગયો ये छोकरा बता ये मारो पुंजो ये बता તું ચા વયો ગયો તો ये તને ખબર છે તારા વિનાનું તો અમને જરાય નતું હારું લાગતું એટલો તમારો હેવાયો છે આવતા વેચ તમારા ખોળામાં ગીરી ગયો પણ તોય તમે એને ચા રમતો મૂકી દીધો માંડ દીડ્યો ખડીમાંથી એ તો હારું ગયો એ જડી ગયો ये बता તું આવડો કતો અને તને આવડો મોટો કર્યો તને કી મુસેરી મોટો કર્યો ઈ તો મારું મન જાણે છે ये મારા પુદા ये મારા દીકરા તને તું મારા કારજાના કટકાઈની જેમ હાસું પણ બટા તોય તું ક્યાં વયો જોતો એ વહુ એ હવે રોવો માં આ તો મેલડી માની કૃપાથી આ મારો દીકરો જડી ગયો આવો હારા ઈ વાત તમારી હાસી હે માં મેલડી જેવી રીતે તે ફુંદાને મને ગોતી દીધો ને ઈ મારી પરિવારની તું કાયમ રક્ષા કરજે બોલો મેલડી માની જય